દમણના નમો પથ પર બેફામ કાર ચાલકનો આતંક, ફૂટપાથ પર કાર દોડાવી રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા. સંઘ પ્રદેશ દમણના જાણીતા પર્યટન સ્થળ નમો પથ પર ફરી એકવાર બેફામ અને જોખમી ડ્રાઇવિંગના દ્રશ્યો સામે આવ્યા છે. રજાઓ ગાળવા અને મોજ મસ્તી કરવા આવતા કેટલાક બેજવાબદાર પર્યટકો કાયદાને નેવે મૂકીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે, જેનો તાજો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વિડીયો છે. આ વિડીયોમાં ભરૂચ પાસિંગની એક સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ16BN 6124 ચાલક નશાની હાલતમાં હોય તેમ નમો પથના ફૂટપાથ પર વાંકી ચૂકી અને બેફામ રીતે કાર હંકારતો જોવા મળે છે. ચાલકે પોતાની કાર સીધી ફૂટપાથ પર ચડાવી દીધા ત્યાં ચાલતા નિર્દોષ લોકોને પર્યટકોએ પોતાનો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાએ દોડી જવું પડ્યું હતું. રોડ પરથી પસાર થતા અન્ય એક વાહન ચાલકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો, જે એકાદ બે દિવસ જૂનો હોવાનું ચર્ચા રહ્યું છે. અગાઉ પણ દમણના વિસ્તારમાં અસામાજિક તત્વોની નબીરાઓ દ્વારા વાહનો સાથે જોખમી સ્ટન્ટ કરવાના કિસ્સાઓ અને વિડીયો પ્રકાશમાં આવી ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આવા તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી, જેના કારણે એક શાંતિપૂર્ણ પર્યટન સ્થળ તરીકેની દમણની છબી સતત ખરડાઈ રહી છે. સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે દમણ પોલીસ આ કાર ચાલકને તાત્કાલિક ઝડપી પાડી કડક અને દંડાત્મક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ આવી હરકત કરતા પહેલા કાયદાનો પાઠ ભણે. પારડીના ખડકી નેશનલ હાઈવે પર એટીએફ ભરેલું ટેન્કર પલટી ખાતા મોટી દુર્ઘટના ટળી. અડફેટે આવતા કેરી વેચતી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. મુંબઈના વાશીથી સુરતના હજીરા તરફ 30,000 લીટર જેટલું જ્વલનશીલ એવિએશન ટર્બાઇન ફ્યુલ એટીએફ અથવા નેપ્થા ભરીને જઈ રહેલું HPCL કંપનીનું ટેન્કર NL01AF0926 પારડીના ખડકી નેશનલ હાઈવે નંબર 48 પર એપિકલ હોટલ નજીક પલટી ખાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાઈવે પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કેરીના મંડપ પાસેથી અચાનક એક 4-વ્હીલર કાર રોડ પર આવી જતા તેને બચાવવા જતાં ટેન્કર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર કાબુ બહાર જઈ સર્વિસ રોડ પરની અધૂરી ગટર લાઇનમાં ખાબક્યું હતું. અકસ્માતમાં હાઈવેની સાઈડમાં કેરી વેચી રહેલી એક મહિલા ટેન્કરની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે પારડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હાલ તેની સ્થિતિ સ્થિર છે. ત્યારે તેની સાથે રહેલી દીકરી અને ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે ટેન્કરમાંથી જ્વલનશીલ પદાર્થ રોડ પર ઢોળાવા લાગ્યો હતો, જેને કારણે મોટી જાનહાનિ અને આગની ઘટના સર્જાવાની શક્યતા ઊભી થઈ હતી. પરંતુ ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ, ફાયર વિભાગ અને IRBની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તાત્કાલિક 2 ક્રેનની મદદથી ટેન્કરને સીધું કરી લીકેજ અટકાવવામાં આવ્યું હતું અને ઢોળાયેલા જ્વલનશીલ પદાર્થ પર ડમ્પર મંગાવી માટી પાથરી દેવામાં આવી હતી. તેમજ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લોકોની અવરજવર બંધ કરાવતા એક મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ હાઈવે ઓથોરિટીની અધૂરી કામગીરી અને હાઈવે પર જોખમી રીતે ચાલતા કેરીના મંડપો સામે રોષ ઠાલવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી, જ્યારે પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ પારડી તાલુકા ખાતે આવેલ નેશનલ હાઈવે ઉપરથી એપિકલ હોટલની સામે એક ટેન્કર HPCL નું જે એવિએશન ટર્બાઇન ફ્યુલ લઈને જતું હતું, એ ડ્રાઈવરે કાબુ ગુમાવતા અચાનક ટેન્કર પલટી ખાઈ ગયું હતું, જેમાં એમાં ભરેલ એવિએશન ટર્બાઇન ફ્યુલ પણ થોડું સ્પીલ થયેલ છે અને જે સ્પીલ થયેલ છે તે જગ્યાએ માટી નાખવા માટે પણ ડમ્પર બોલાવવામાં આવેલ છે, જેથી કોઈ હાનિ ન થાય. વધુમાં જ્યારે ટેન્કર પલટી ખાધું ત્યારે એક બેન જે સાઈડમાં ફ્રૂટ વેચતા હતા એમને ઈજાઓ આવેલ છે, જે પારડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલા છે અને હાલ એ સ્ટેબલ છે. વધુમાં આ જે HPCL છે એમના એરિયા સેલ્સ મેનેજર પણ હાલ અહીંયા આવી રહ્યા છે અને કોઈ પણ હાનિ ન થાય તે રીતની કાર્યવાહી હાલ ચાલી રહી. ખાસ કરીને સૌથી પહેલા તો ટેન્કરને ક્રેન મારફતે ઊભું કરવામાં આવેલ છે, જેથી જે સ્પીલ થતું હતું ફ્યુલ એ રોકી શકાય અને આ નજીકમાં જ્યાં આગળ માટી અવેલેબલ ત્યાંથી માટી મંગાવી હાલ નાખવામાં આવી રહી છે, કારણ કે પદાર્થ ખૂબ જ જ્વલનશીલ છે અને કોઈ આગ ન પકડે તેના માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઘટના આજરોજ એવી થઈ હતી કે આ નેફ્થા ભરીને જ્વલન પદાર્થ ભરેલો હતું. 30,000 લીટરનું ટેન્કર હતું. એ બોમ્બે થી વાશીથી એ ટેન્કર ભરીને સુરત હજીરા જતું હતું. એ વેળાએ અહીંયા એક્ઝેક્ટ એપિકલ હોટલના આગળ એટલે કે ખડકી ગામની હદમાં આ ટેન્કર કાબુ ગુમતા ડ્રાઈવરનું કહેવું એવું છે કે ભાઈ સાઈડ પરથી ગાડી આવી અને 4-વ્હીલરના લીધે અને બાજુમાં જે કેરીના મંડપો પડેલા છે મેન હાઈવે પર, એના કારણે ગાડીનો બેલેન્સ ચૂકી ગયો અને એ ગાડી સીધી આ હાઈવેની જે ગટર બનેલી એના પર જવાથી એ ટેન્કર આજરોજ પલટી ખાઈ ગયું હતું. એમાં એક બેન આપણા તમારા મોતીવાડા ગામની જે એક બેન હતી શારદાબેન કરીને,
એમને ખૂબ જ ગંભીર ઈજા થયેલી છે. આ ભગવાનની કૃપાથી એમની દીકરી અને બંને જણા અહીંયા વેચીને કેરીનો ધંધો કરતા હતા, એ બંને જણા બચી ગયા હતા. પણ શારદાબેને ખૂબ જ ગંભીર થયેલી હતી અને એમને અમે તાત્કાલિક ધોરણે મને જાણ થતા હું અહીંયા સ્પોટ પર આવી ગયો હતો અને તરત જ મેં આવીને આપણા પારડી પીઆઈ ગોહિલ સાહેબ અને મામલતદાર સાહેબ કિરણ સરને અને આપણા પ્રાંત અધિકારી શ્રી નીરવ પટેલ સાહેબને મેં તરત જ જાણ કરી. એટલે તરત જ ખૂબ જ ટૂંક સમયની અંદર તરત જ આપણું તંત્ર એલર્ટ થઈ ગયું હતું. અહીંયા આઈઆરબી ની ટીમ, બોમ્બાઓ અને પોલીસ પણ આવી ગઈ હતી અને આ ટોટલ માહોલને કાબુમાં લીધો હતો અને ગાડીના નજીક કોઈને પણ જવા ન દીધા હતા, કારણ કે જ્વલંત પદાર્થ હતો અને મોટી દુર્ઘટનાથી આજે બચી ગયા છે. અને મારું એટલું જ કહેવું છે કે આ જે હાઈવે પર જે બહેનો બેહે છે એમના માટે ખરેખર બહુ રિસ્કી છે, એનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. હાઈવે પર બહુ અકસ્માત એમના લીધે પણ થાય છે અને જે ગાડી અહીંથી વાહન પસાર થાય એમના પણ થાય છે. પણ આજે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી, જાનહાની થઈ નથી, પરંતુ આ ટેન્કર પલટી ખાઈ ગયું છે અને પેટ્રોલ ભરેલું એટલે બહુ ખૂબ મોટી દુર્ઘટના બચી. આપણે બોમ્બે હજીરાથી આજે ટેન્કર છે એ નેફથા ભરીને સુરત ખાલી કરવા માટે જતું હતું. હિન્દુસ્તાન પેટ્રોલિયમની ગાડી છે અને નેફથા અત્યંત જ્વલનશીલ પદાર્થ એના અંદર હતો. જે આ રસ્તા ઉપર જે કેરીઓના મંડપો જ્યાં ઠેર ઠેર પડેલા છે એ મંડપની આગળ જે 4-વ્હીલર વાળો કેરી લાવવા માટે આવતો હતો, તેને અચાનક ગાડી ઓવરટેક કરતા આ ભાઈએ તે ગાડીને બચાવવાના સીસીટીવી ફૂટેજ જોયા કે તેના અંદર એ ભાઈ બચાવવા માટે જાય છે તે 4-વ્હીલર ને, એના અંદર ગાડી ખાડામાં પડે છે અને ગાડી પોતાનો કાબુ ગુમાવીને આખી પલટી ખાઈ ગઈ છે. એમાં ડ્રાઈવરનો બચાવ થઈ ગયો છે, પરંતુ જે બેન કેરી વેચવા માટે બેસેલી હતી, શારદાબેન કરીને બેન ખડકીની છે, એનો એક્સિડન્ટ થયું છે અને ખાસું એવું એમને ઈજા પહોંચેલી છે અને એમની છોકરી જે સાથે બેઠેલી હતી એમનો ચમત્કારિક બચાવ થયો છે. પરંતુ મારે એક જ વસ્તુ કેવું છે કે હાઈવે ઓથોરિટી આજે ચોમાસું આવવાનું છે તે અત્યાર સુધી તંત્ર બેસેલું છે, જાગતું નથી. આ ઠેરે ઠેર રોડની આજુબાજુ જે માટી ભરવાનું કામ છે આજે બી બાકી છે. ગટર લાઈનનું જે કામ કરેલું છે તે પણ ટોટલ અધૂરું છે. અને આજે કેરી વેચવા માટે જે ઠેર ઠેર મંડપો પડેલા છે એ કોની પરમિશન થી પડેલા છે? શું હાઈવે એ બધું કેમ ચલાવી લે છે એ જોવા જેવું થઈ ગયું છે. અને એના કારણે હાઈવે ઉપર આ કેરીના મંડપના કારણે અચાનક 4-વ્હીલર વાળા જો ખરીદવા આવે છે તો એટલો બધો નુકસાન થાય છે, એટલા બધા એક્સિડન્ટો થાય છે. તેમાં સૌથી મોટું કારણ આ જ છે. વાપીના ડુંગરામાં ઓનલાઈન ઇમિટેશન જ્વેલરીના નામે છેતરપિંડી કરતા હાઈટેક રેકેટનો પર્દાફાશ. 38 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન સાથે 2 મહિલા સહિત 4 ઝડપાયા. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન શોપિંગના નામે દેશભરના લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગની પોલીસે પર્દાફાશ કર્યો છે. ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુનિલસિંહ પરમારને મળેલી બાતમીના આધારે રવિવારે રાત્રે છીરી દેસાઈવાડ વિસ્તારમાં આવેલા અર્પણ એન્ટરપ્રાઇઝ અને શિવોહમ ગ્રુપ નામના ગોડાઉનમાં આઈટી એક્સપર્ટ અને પંચો સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. ગોડાઉનમાં ઓનલાઈન ઓર્ડર પેકિંગ અને કુરિયર પાર્સલ તૈયાર કરવાનું કામ ચાલુ હતું ત્યારે પોલીસે અંજલિસિંહ, આકાંક્ષાસિંહ, રંજીત યાદવ અને આકાશી નામના 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેઓ મૂળ ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે. ઝડપાયેલા આરોપીઓ ઉચ્ચ શિક્ષિત છે અને તેમણે કોમ્પ્યુટરમાં BCA અને MCA સુધીનો અભ્યાસ કર્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ stutimantr.shop નામની વેબસાઇટ બનાવી સોશિયલ મીડિયા પર ઇમિટેશન જ્વેલરીની આકર્ષક જાહેરાતો આપી ગ્રાહકોને લલચાવતા હતા અને ગ્રાહકો ઓર્ડર આપે ત્યારે પાર્સલમાં જ્વેલરીની જગ્યાએ રદ્દી કચરો અને કાપડના ટુકડા મોકલી આપતા હતા. આ ગેંગ 500 કે 1000 રૂપિયા જેવી નાની રકમની છેતરપિંડી કરતી હોવાથી લોકો જલ્દી ફરિયાદ કરતા ન હતા, જેનો ફાયદો ઉઠાવી અત્યાર સુધીમાં 3500થી વધુ ગ્રાહકો પાસેથી ઓર્ડર મેળવી 38 લાખથી વધુ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પોલીસ અધિકારીઓએ વિડીયોમાં જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી 401 જેટલા બોક્સ, 3 લેપટોપ, સેમસંગ ટેબ્લેટ, આઈફોન 13 સહિત 4 સ્માર્ટફોન, બારકોડ અને રસીદ પ્રિન્ટર મશીન તથા પેકિંગ મટીરીયલ મળીને કુલ 1,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડુંગરા પોલીસે તમામ આરોપીઓ સામે BNSની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ નેટવર્કના તાર અન્ય રાજ્યોમાં જોડાયેલા છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પકડાયેલા જે આરોપીઓ છે એ પૈકી 2 મહિલા છે અને 2 પુરુષ છે. જે 2 મહિલાઓ પકડાઈ છે એ 2 સગી બહેનો છે. તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ 4 આરોપીઓ ખૂબ જ સારું હાઈલી એજ્યુકેટેડ છે. એ લોકોએ કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન કરેલું છે, BCA MCA જેવો અભ્યાસ કરેલો છે. શરૂઆતમાં આ લોકો જે ફેમસ ઓનલાઈન પોર્ટલ છે એના દ્વારા પોતાની ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા. પછી આ લોકોને વધે લાલચ જાગી અને એમણે એવું નક્કી કર્યું કે આપણે પોતાની વેબસાઇટ બનાવીએ
જેથી આ લોકોએ પોતાની stutimantr.shop નામની વેબસાઇટ બનાવેલી અને આ વેબસાઇટ મારફતે ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા. પરંતુ જે પ્રમાણે ગ્રાહકોનો રિસ્પોન્સ મળતો હતો અને જે પ્રમાણે ઓર્ડર આવતા હતા એ પ્રમાણેનો માલ આ લોકો પહોંચાડી ન શકતા આ લોકોને વધારે લાલચ જાગેલી અને જે ઇમિટેશન જ્વેલરી બતાવતા હતા એની જગ્યાએ કચરો અથવા તો કપડાના ટુકડા મોકલવાનું શરૂ કરેલું. આ લોકોએ આ રીતે છેતરપિંડી શરૂ કરેલ હતી. મોટાભાગની ઇમિટેશન જે જ્વેલરી છે એની જે જાહેરાત આ લોકો આપતા હતા એની નજીવી કિંમત 1000 રૂપિયા, 500 રૂપિયા આવી કિંમત હોતી હતી અને એનું જે દેખાવ છે, જે જાહેરાત આપતા હતા એ બહુ આકર્ષક હોય, જેથી ગ્રાહકો લલચાવી જતા હતા અને 1000 રૂપિયાની કિંમતનો ઓર્ડર આપી દેતા હતા. અને જ્યારે ગ્રાહકો છેતરાતા હતા ત્યારે આવી નાની રકમના કારણે કોઈ ગ્રાહકો જલ્દીથી ફરિયાદ કરતા ન હતા. પરંતુ આ બાબત જ્યારે ડુંગરા પોલીસના ધ્યાને આવી ત્યારે ડુંગરા પોલીસે પ્રોએક્ટિવ બની અને આ જગ્યાએ રેડ કરેલી છે અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે અને 4 આરોપીઓની ધરપકડ કરેલી છે. આરોપીઓ હાલ રિમાન્ડ ઉપર છે. આજના દિવસે મારી આ લોકોને અપીલ છે કે આ જે અમે કૌભાંડ પકડેલું છે, stutimantr.shop નામની વેબસાઇટનો આરોપીઓ ઉપયોગ કરતા હતા. આ વેબસાઇટ દ્વારા જે પણ લોકો છેતરાયા હોય, જે પણ લોકોને આ રીતે ઇમિટેશન જ્વેલરીની જગ્યાએ અન્ય કોઈ મુદ્દામાલ મળેલો હોય અથવા તો ન મળેલો હોય એ તમામ લોકોને વાપીના ડુંગરા પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. પારડીમાં લક્ઝરી બસમાંથી 2.68 લાખના ઇંગ્લિશ દારૂ સાથે મહિલા સહિત 4 ઝડપાયા. કુલ 22.84 લાખનો મુદ્દામાલ જપ્ત. પારડી પોલીસે નેશનલ હાઈવે પર દમણી જાપા બ્રિજ પાસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ભારત બેન્ઝ કંપની કાબ્રા એક્સપ્રેસ લખેલી લક્ઝરી બસ નંબર MP09AX5522 માંથી પાર્સલના બહાને થતી ઇંગ્લિશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પારડી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર J.H. શાહ અને તેમની ટીમે ટોર્ચના ઇશારે શંકાસ્પદ બસને રોકાવી તપાસ કરતા ડાબી બાજુની ડિક્કીમાંથી પ્લાસ્ટિકના કોથળામાં સંતાડેલા 18 બોક્સમાંથી 864 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,68,000 થાય છે. પોલીસે 20 લાખની બસ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹22,84,000નો મુદ્દામાલ કબજે કરી બસમાં સવાર મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર રહેતી મહિલા સવિતા દેવી મેદની રાય તેમજ બસના ડ્રાઈવર કિરીટભાઈ દિલીપભાઈ ટેલર, ક્લીનર પૃથ્વીસિંહ ઉર્ફે પ્રતાપસિંહ રાઠોડ અને અન્ય ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચૌહાણની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે તે સુરતથી બોરીવલી દારૂ લેવા ગઈ હતી, પરંતુ ત્યાં દારૂ ન મળતા તેના પરિચિત સુરત નામના શખ્સે સેલવાસથી દારૂ મંગાવી આપી એપીએમસી માર્કેટ પાસે પહોંચાડ્યો હતો, જ્યાં એક રિક્ષા ચાલકની મદદથી 9,000 રૂપિયા ભાડું નક્કી કરી આ પાર્સલો બસમાં મૂકવામાં આવ્યા હતા અને અંકલેશ્વર ખાતે છૂટક વેચાણ માટે લઈ જવાતા હતા. બસના ડ્રાઈવર અને ક્લીનરે પણ દારૂના પાર્સલો બસમાં રાખવા બદલ મળનાર ભાડાની રકમ સરખા ભાગે વહેંચવાની કબૂલાત કરતા પારડી પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. પારડીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસથી બચવા ભાગતી દારૂ ભરેલી કાર પલટી ખાતા 2 ઝડપાયા. 5.98 લાખનો મુદ્દામાલ જપ્ત. પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ માધુભાઈ ગોહિલ અને અન્ય સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે વાઘછીપા બજાર 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી, જેમાં સિલવાસ તરફથી આવતી કાળા રંગની ટાટા સફારી ડિફેન્ડર કાર GJ01HR 6763ને લાકડી અને બેટરીના અજવાળાથી રોકવાનો ઇશારો કરાયો હતો, પરંતુ ચાલકે કાર ઊભી રાખવાના બદલે પરવાસા તરફ ભગાવી હતી. પોલીસે પીછો કરતા પરવાસા ગામના મોટા ફળિયા નજીક ચાલકે અચાનક ટર્ન મારતા કાર રોડ પરથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક બંને શખ્સોને બહાર કાઢી તપાસ કરતા સોનવાડા પારડીના રહેવાસી લુઈશ કુમાર પટેલ અને કોપરલી નાના પોઢાના રહેવાસી ભાવિક નાયકા હોવાનું સામે આવ્યું હતું. કારની તલાશી લેતા પુઠ્ઠાના 39 બોક્સમાંથી 1848 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયર ટીન મળીને કુલ 340 લીટરથી વધુનો ₹3.88 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ₹2 લાખની ટાટા સફારી કાર અને મોબાઈલ ફોન મળીને કુલ ₹5,98,080નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું હતું કે સેલવાસથી દારૂનો આ જથ્થો બાદલ નામના શખ્સે ભરાવી આપ્યો હતો અને મહુવા સુરત ખાતે જીગો નામના વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો. આ ગુનામાં પોલીસથી બચવા માટે ક્રિસ મુકેશભાઈ પટેલ અને જય ઉર્ફે જીનિયો રમણભાઈ પટેલ પોતાની સફેદ મારુતિ સ્વિફ્ટ કાર દ્વારા પાયલોટિંગ કરતા હોવાનું પણ ખુલતા પારડી પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
બકરી ઈદ પૂર્વે વાપીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની પોલીસને ચીમકી. વાપીમાં આગામી બકરી ઈદના તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી વાપીના રાજસ્થાન ભવન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાપી ટાઉન, જીઆરડીસી અને રૂરલ એમ ત્રણેય પોલીસ મથકના ઇન્સ્પેક્ટર, વિવિધ સમાજ અને ધર્મના અગ્રણીઓ, નવનિર્વાચિત કોર્પોરેટરો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીએ લોકોને અપીલ કરી હતી કે આગામી બકરી ઈદનો તહેવાર હર્ષોલ્લાસ અને ભાઈચારાથી ઉજવવામાં આવે, પરંતુ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે કોઈની પણ ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે. ગુજરાતમાં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ છે, તે કાયદાને ધ્યાનમાં રાખીને તહેવાર મનાવવાની તાકીદ કરવામાં આવશે. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ, અફવા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને જો કોઈ વ્યક્તિ માહોલ બગાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવશે. વધુમાં સોશિયલ મીડિયા પર કોઈની લાગણી દુભાય તેવી પોસ્ટ અપલોડ ન કરવા અને અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. અન્યથા પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવશે. હાલ બકરી ઈદને લઈને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને લોકોમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. आज हमने सबको अपील की है कि आगामी जो बकरी ईद का त्यौहार आ रहा है वो सब हर्षोल्लास से मनाए. साथ में ये भी ख्याल रखे कि किसी की भी जो धार्मिक आस्था है उसका भंग ना हो. जैसे कि हम जानते हैं हमारे गुजरात में गौवंश करना प्रतिबंध है, तो मैंने सभी को आज अपील की है कि हमारा जो एक्ट है उसको ध्यान में रखते हुए बकरी ईद का त्यौहार मनाए. अगर किसी ने भी ऐसा कुछ गलत करने की कोशिश की तो पुलिस उसके ऊपर एक्शन लेगी. हमारी अपील है सबको. मैंने आज सभी से अपील की है कि सोशल मीडिया पे ध्यान रखिए. ऐसे कुछ भी चीज़ हो जो किसी और को आहत करती हो, ऐसे सोशल मीडिया पे अपलोड ना हो. अगर फिर भी कोई ऐसा करेगा तो हम उसके खिलाफ एक्शन लेंगे.